શ્રી વલ્લભા. આમાં મજા ન આવે. વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી. ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી. श्री नवनीत प्रिया लाल की जय. अपने माथे विराजता सेव्य स्वरूप की जय. आज पूनम, पुरुषोत्तम महीनानी पूनम. एमां आपणे शरद पूनम करी शकीए, फागण महीनाना रसियानी पूनमे, पोषी पूनमे. पुरुषोत्तम महीनामां दरेक तिथि वल्लभे कीधुं छे तू गमे एवो हूँ थाईश. आपणा घरे आपणा माथे बिराजता आपणा ठाकोरजी पण આપણને અનુકૂળ રહે છે. આપણે એને અનુકૂળ રહેતા. આપણે ઢોસા કરવા હોય તેથી શું કહીએ, પ્રભુ આજે ઢોસા આરોગવાના. ઠાકોરજી કે સારસ્વત કલ્પમાતાનું નામે નહોતું સાંભળવું. પરંતુ મારા વાલા, આ બધું બનાવ્યું છે તો તે બનાવ્યું છે એ તને દર્શાવીએ છીએ. આપણે એમ કહીએ છીએ કે આપણે પ્રભુના તત્સુખનો વિચાર કરીએ છીએ, પણ ના, પ્રભુ આપણા તત્સુખનો વિચાર કરે છે. આપણને શું ભાવે, શું ગમે, શું પહેરવું, આપણા પ્રભુને ક્યારે જાગવું એ આપણે નક્કી કરીએ છીએ. એ નક્કી નથી કરતા, આપણે કરીએ છીએ કે પ્રભુ કરે છે? તો પ્રભુ આપણા વશમાં કે આપણે પ્રભુના વશમાં? હવે આમ બોલતા રહેજો. તમે લોકો બોલો નહીં તો મને એમ થાય કે તમને હું બોલું છું સમજાતું નથી. એવું નથી ને, સમજાય છે ને? અમારી ઇંગ્લિશ ભાષા નથી ને, બધું બરાબર છે ને? તો પ્રભુ આપણા વશમાં છે, આપણે પ્રભુના વશમાં નથી. આ એક જ માર્ગ એવો છે, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો. અહીંયા વૈષ્ણવનો પ્રવેશ છે. વિધિ એટલે બ્રહ્મા અને હર એટલે શંકર. એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો. અહીંયા બ્રહ્માજી માછલું થયા તોય મેળ પડ્યો. અહીંયા શંકર ભગવાન જોગી બનીને આવ્યા ને તોય રાહ જોવી પડી હતી. પછી ઠાકોરજી કજીએ ચડ્યા ત્યારે માએ બોલાવ્યા. અને વૈષ્ણવને એવું નથી, બ્રહ્મા માછલું બને, શંકર જોગી બને, આપણે કાંઈ નથી બનવું પડતું. આપણે એને જેમ આપણે કહીએ એમ કરે. એક જ મિનિટ, હા, એક જ મિનિટ. સાંભળવાનો, પ્રેમ કરવાનો. જો આપણે તો છે ને, કોઈ ના ગમતું હોય આવ્યું હોય ને તો આવો 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 મારા વાલા આવો. પછી રસોડામાં જઈને વહુને કહીએ આ ક્યાં આવ્યા. પણ એ જ આ ગાય આપણે સ્પર્શ કરીએ ને તો આને વધુ આને ઓછો એવું નહીં કરે મારા વાલા. ગાય બધાયની માતા જ, સૌની સાચી માત ગણા અય જગમાં ગાય ગાય ગાય. સૌની સાચી માત ગણાય જગમાં
ગાય ગાય એની કતલ કેમ કરાય જગમાં ગાય 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 એની કતલ કેમ કરાય જગમાં ગાય ગાય માતા એક વરસ દૂધ દેતી તો એની પૂજા કરાય જગમાં ગાય 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 તો એની પૂજા કરાય જગ ગાય ગાય જિંદગી આખી દૂધ દેતી એની કતલ કેમ કરાય જગમાં ગાય 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 એની કતલ કેમ કરાય જગમાં ગાય 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 સૌની સાચી માત ગણાય જગમાં ગાય 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 સૌની સાચી માત ગણાય જગમાં ગાય ગાય બોલો ગૌ માતા કી ગૌ માતા કી ગૌ માતા કી જય. અહીંયા પાછળ પણ જગ્યા છે, એટલે જેને પાછળ આવવો એ આવી જજો પાછળ. હવે નાની એક વાત ગાયની. ગાયની વાત ન કરીએ ત્યાં સુધી ગૌશાળામાં છીએ એવું ફીલ ન થાય. એ આરાધ્યભાઈ, તમે ગાયની કંઈક વાત કરશો? ક્યારના જુઓ છો? હા તો આવો ને ભાઈ, આવો. જય બોલાવજો પેલા. અહીંયા આવતો ઊભો રહી જાય. આપણને બધી ગાયો ખબર છે, સુરભી ગાય, પછી વલ્લભની વાલી બરોડા ગાય, પણ ધીમે, સ્પીડ ઓછી, સ્પીડ ઓછી. કને બહુલા ગાયને બારામાં ખબર છે. તો એ બહુલા ગાયનું વ્રજમાં એક સ્ટેચ્યુ છે. તો પહેલાંના જમાનામાં જ્યારે યવનો હતા તો ત્યારે ત્યાં થોડા વૈષ્ણવો રહેતા હતા એ જગ્યાએ, અને એક યવન હતો. તો યવન તો બધા જ યાર વૈષ્ણવો જ્યારે એ ગાયના જે સ્ટેચ્યુ હતું એની પૂજા કરતા હતા ત્યારે એ યવન ના પાડતો હતો. તો પછી જે વૈષ્ણવ હતા એમનો સંકલ્પ હતો કે પેલા ગાયની પૂજા કરશું પછી તમે કહીશું. તો પછી એમણે લાંબા ટાઈમ સુધી કંઈ ખાધું નહીં. પછી ત્યાં વલ્લભ પધાર્યા. તો એમણે પૂછ્યું કે અહીંયા કેમ કોઈ ખાતું નહીં, કેમ આટલા બધા દુબળા પતલા છે? તો ત્યારે એમણે કીધું કે આજે યવન જે છે એણે કીધું છે કે જ્યાં સુધી આ ગાયનું સ્ટેચ્યુ જે છે એ ગાય એ ઘાસ અને પાણી નહીં ખાય, પાણી પીશે નહીં અને ઘાસ ખાશે નહીં, ત્યાં સુધી તે કોઈને ગાયની પૂજા કરવા દેશે નહીં. તો વલ્લભ બોલે આટલી સી વાત? અને એમણે એક મોટું તગારો ભરીને ઘાસ મંગાવ્યું અને એટલા જ તગારામાં પાણી મંગાવ્યું અને એમને ગાયના મુખ પાસે નહીં પણ તેની પૂંછડી પાસે મૂક્યું અને કીધું કે હમણાં ગાય હવે ઘાસ ખાશે અને પૂંછડી અને પાણી પણ પીશે. અને તેમણે જેવું એ સ્ટેચ્યુ પર નજર નાખી ત્યારે જ ગાય એ સ્ટેચ્યુ ના રહ્યું અને ગાય ભરીને ઊંધું ફરીને તરત જ પાણી પીધું અને ઘાસ ખાધું. આ જોઈને જે યવન હતો એ પોતાના ઘૂંટણા પર આવીને મહાપ્રભુજીને કહે કે મને તમારા શરણે લો. ભલે યવન છે તો પણ તેમણે કીધું કે તને શરણે હું નહીં પણ મારો પૌત્ર લેશે. અને આ જ બરોડા ગાય એ હતી કે જ્યારે એમનું આ ગાયો છે ને એવું જ એનું એક માઇક આમ રાખ એટલે સંભળાય બધા. આ ગાયો છે ને એવું જ એનું એક મોટું ઝુંડ હતું. તો ત્યારે એ ચરવા જતા હતા તો ત્યારે એનું હમણાં જ બચ્ચું આવ્યું હતું એટલે એનું જે આંચલ હતું એ દૂધથી ભરાયેલું હતું તો એ થોડી પાછળ રહી ગઈ. એ
પાછળ રહી ગઈ તો બધા ગાયો તો આગળ નીકળી ગયા. ત્યાં પાછળથી એક સિંહ આવ્યો. એ સિંહ કોઈ સાધારણ સિંહ નહોતો, એ પોતે યમરાજ હતા, જે સિંહના વેશમાં આવ્યા હતા એ ગાયની પરીક્ષા લેવા. એ ગાય હતી બહુલા ગાય. અને ત્યારે જ સિંહ બોલે કે હું તને ખાઈ જઈશ. તે બોલે કેમ, તમે ભલે મને ખાઈ જાઓ, પણ એની પહેલાં મારે જે બચવું છે એ હમણાં જ પેદા થયું છે અને એને સવારથી કંઈ નહીં ખાયું, તો એને ભૂખ લાગી, જોરથી બોલ. તો એને ખવડાવીને આવું. તો ત્યારે જ એ સિંહ બોલે કે હું તારા પર કઈ રીતે ભરોસો કરું, તું ના આવે તો એ બોલે કે હું એક માતા છું, મારા પર ભરોસો કરો. અને એમ કહીને સિંહે એને જવા દીધું અને એ ઘરે એ પોતે પાછી ગઈ અને બછડાને દૂધ પીવડાવ્યું કે મને ખબર છે કે તું બહુ નાનો છે, પણ કાલથી તું ઘાસ ખાવાનું ચાલુ કરી દેજે, કાલથી તને દૂધ નહીં મળે. તો એ બછડું પૂછે કેમ, તો બહુલા ગાયને આખી વાત કીધી. તે બોલે ના ના હું જઈશ, તું તો મારી માતા છે, હું મારા માતાને કઈ રીતે મરવા દઉં. તો ત્યાં એ બોલે કે ના તું મારું બચ્ચું છે. તો એમ એ લોકો વાત કરતા હતા. ત્યાં ગોવાળિયો આવ્યો અને એને વાત સાંભળી. તે બોલે તમારા બંનેમાંથી કોઈને જવાની જરૂર નથી, હું જઈ આવું છું. એમ જ ત્રણે દોડતા દોડતા સિંહ પાસે ગયા કે મને ખાઈ લે, મને ખાઈ લે, બાકી બેને છોડી દે. તો આ જોઈને યમરાજ ખૂબ સુખી થયા અને તેમણે પોતાનો અસલી રૂપ દેખાડ્યો એમને. અને એમણે કીધું કે બહુલા ગાય, તારી આ ઓનેસ્ટીના કારણે તું મરી જઈશ ને એના પછી પણ તારું સ્ટેચ્યુને લોકો પૂછશે. અને આ વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. અને આ સ્ટેચ્યુ હતું જેને અત્યાર સુધી પણ લોકો પૂજે છે બ્રજમાં. શ્રી વલ્લભા. પાછળ સુધી સંભળાય છે બધાને કે નથી સંભળાતું? સંભળાય છે ને? હવે 1 મિનિટ બધા આ બાજુ જે ખુરશી છે થોડી આવી જાઓ. આજનો દિવસ મારે કેવો મંગલકારી રે. આજ સખી મારે ઘેર પધાર્યા, ગોકુળના ગિરધારી રે. આજનો દિવસ સૂરજ ઉગ્યો, ચંદ્ર ઉગ્યો, થઈ રહ્યો પ્રકાશ. આજ સખી મારે ઘેર પધાર્યા, ગોકુળના ગિરધારી રે. આજનો દિવસ મારે કેવો મંગલકારી રે. આજ સખી મારે ઘેર પધાર્યા, ગોકુળના ગિરધારી રે. આજનો પુરુષોત્તમ મહિનામાં રોજ આજનો દિવસ મંગળકારી. સવારે ઉઠીએ ત્યારથી ઠાકોરજીને કાનમાં કહેતા હોઈએ કે આ 15 દિવસ બહુ સરસ ગયા. હવે 15 દિવસ એનાથી પણ વધુ સરસ જાય. જો 1 દિવસ હોય ને તો આપણા મનને વ્યથા ન હોય. પણ મને ઘણાય પૂછે, ઈલાબેન આખો મહિનો હે? હે બોલે ને ત્યારે મને એમ થાય કે હે. પછી પ્રભુને શ્રૃંગાર કરું ને આપણે લોકો ઠાકોરજીની પાસે ગાયો અવશ્ય મૂકીએ ને ઉકે છે. અને પ્રભુ ગાયો ચરાવવા પધારે ત્યારે હું કહું કે ત્યાં જ જાય છે ને, સોલા ભાગવત જાય છે ને. અમારી વ્યવસ્થા કરજે. જો મને એમ હતું કે 60-70 ખુરશી છે તો બહુ વાંધો નહીં આવે, પણ અહીંયા આવ્યાને જોયું કે વૈષ્ણવ વધુ છે. વલ્લભની કેવી કૃપા. અહીંયા એક બીજું ટ્રસ્ટ છે, એને ફોન કર્યો, મેં કીધું ભાઈ આવું છે. મને કે બીજી 50 લઈ જાઓ. અને કોઈ ભાડું ને કશું જ નહીં. હા, આપણે એમને કાંઈ મફત લઈએ નહીં, પણ એ બધા એટલો પ્રેમ કરે છે કે બેન આજે ગૌશાળામાં ભાગવત તમે વાંચો છો ને અમે એટલા રાજી થઈએ છીએ.
કદાચ તડકાના હિસાબે, ઉંમરના હિસાબે અહીં સુધી નથી આવી શકતા, પણ યુટ્યુબમાં ગાયોને, કાલે સુરતથી એક ભાઈનો ફોન આવ્યો, કાંઠિયાવાડી હતા, એ કે અહીંની ગાયો બહુ હોજી છે. કાંઠિયાવાડી સમજે હોજી એટલે બહુ ડાય છે. તમે બોલતા હો તો આમ બધી એવી બેઠી ઊભી હોય છે. મેં જો ગાયો તો ડાય જ હોય છે. ગોકુળ ને ગોંદરે, ગોકુળ ને ગોંદરે, ગોરધન ગોવાળિયા, ગોરધન ગોવાળિયા, વેણુની વાએ વેરાય, ગાવડી તે ઓલું ગાયનું ગાવન પાડિયા, વેણુની વાએ વેરાય, ગાવડી દેજે ગોવાળિયા, ગોકુળ ને ગોંદરે, ગોકુળ ને ગોંદરે, ગોરધન ગોવાળિયા, ગોરધન ગોવાળિયા, વેણુની વાએ વેરાય, ગાવડી દેજે ગોવાળિયા, વેણુની વાએ વેરાય, ગાવડી દેજે ગોવાળિયા. જોરથી જરા જોરથી. મને ગોકુળથી કહેતા હતા કે ગાયનું મારે ગૌશાળામાં ગાવું જ. મેં તો ગોકુળમાં બોલ્યા છો એટલે તમારો મનોરથ સફળ થશે જ કીધું તું ને. બોલો. હમણાં ખુરશી આવે છો. સાધુ સંગ પાયો હૈ, ગાયના ગોપાલ મન, લાયો રસીલીલા, સુનીના સુબોધિની. તમે બે જણા ત્યાં જાઓ ને, બધાને કહો ખુરશી આવે છે ને થોડી વ્યવસ્થા, બધા પાછા જાય છે બધા. બધાને કહો આવે બધા પાછા જાય છે. હજી નથી આવ્યું. ગોપાલ લાયો રસીલીલા, સુનીના સુબોધિની, ન સાધુ સંગ પાયો હૈ, વલ્લભ વિઠ્ઠલેશ, પ્રભુ કી શરણ જાય, મદીન શીસના નવાયો હૈ, રસિક કહે વારંવાર, લાજ હું ન આય તો જન્મ પાય ગવા કમાયો હૈ, ગાયના ગોપાલ લાયો રસીલીલા, સુનીના સુબોધિની, સાધુ સંગ પાયો હૈ, સાધુ સંગ પાયો હૈ, સાધુ સંગ અહીંયા ભાઈ પાયો હૈ, ગાયો ગોપાલ કૃષ્ણ કનૈયા. ખુરશીઓ આવી ગઈ છે, પંખા નીચે મૂકીએ એટલે બધા આરામથી ને બેસો. બોલો વલ્લભા. એકવાર યશોદાજી સવારે જાગવામાં થોડું મોડું થયું
તો ઠાકોરજીએ જઈને જોયું કે મારી માં તો રોજ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાય છે, આજે નથી છમછમ અવાજ આવતો, નથી ખીરકમાં માનો શ્વાસનો અવાજ સંભળાતો, આજે આંગણામાં કોઈનો પગરવ નથી થતો, તો મારા માં કેમ જાગ્યા નહીં હોય? ઠાકોરજીને ચિંતા થઈ કે માં નથી જાગ્યાનું કારણ શું? પછી ઠાકોરજીએ જોયું કે ગાયોને બધીને માં બ્રહ્મ મુહૂર્તમાં દોવાનું ચાલુ કરી દે છે, એટલે ગાયો બધી બૂમાબૂમ નહોતી કરતી, પણ ખીરકની બહાર આમ જોતી હતી કે હજી માં ન આવ્યા, હજી માં ન આવ્યા. ત્યારે ઠાકોરજીએ બધા બોગયણા ભેગા કર્યા. બધાને સંભળાય છે મારા વાલા? હવે એકબીજાને કહેવાનું બંધ કરો, હવની વ્યવસ્થા ખુરશી થઈ ગઈ છે, હવે ડિસ્ટર્બન્સ ના કરો. હવે અહીંયા જુઓ બધા, ભલે મારું મોઢું જોવા જેવું નથી તોય. તો ઠાકોરજી જેટલા બોગેણા હતા ને બધા ભેગા કર્યા અને ખીરકમાં ગયા. બધી ગાયની નીચે એક એક બોગેણું મૂકી દીધું. સંભળાય છે કે સમજાય છે? એટલે બે થતો હોય હાથ ઊંચો કરો, એટલે સંભળાય પણ છે અને સમજાય પણ છે. હવે બરાબર. તો બધી ગાય નીચે બોઘડા મૂકી દીધા. આગળ એમની કારી હતી, દોરી હતી. હવે જોયા કે માં જાગ્યા નથી ને, પછી અડો લગાવી દીધો માના સહ્યા મંદિરમાં. ભાઈ તમે હાથ આમ રાખો ને, ઓ ભાઈ એને અડો લગાવી દીધો અને ગાયો દોવા બેઠા. ગવરી તે ગાયે દૂધ દીધા થોડા, ગવરી તે ગાયે દૂધ દીધા થોડા, હાથમાંથી દોણી લઈને દૂધ પીવા બેઠા રે, હાથમાંથી દોણી લઈને દૂધ પીવા બેઠા. હવે ઠાકોરજીએ જોયું દૂધ ઓછું નહોતું, પણ બોગણો મૂકતા પહેલા ચારે આંચળ મોઢામાં મૂકી દીધા હતા. સમજાય છે બધાય મારવાલા? અને ગાય આજે રાજી થઈ ગઈ કે આટલા વખતથી હું ગોકુળમાં છું, પણ આજે પૂરેપૂરું પ્રભુએ મારા ઉપર હેત વરસાવ્યો, પ્રેમ વરસાવ્યો. અને એક ગાયને દોઈ અને બધી ગાય પાસે જ્યાં બોઘરણા મૂક્યા હતા એ બધા બોઘરણા ભરાઈ ગયા અને બધી ગાય દોવાઈ ગઈ. સમજાય છે મારા વાલા?